ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો સવાર થઈ ગયો અને આપણે પહોંચી ગયા છે વાડી અને સુરત દાદા નીકળતા આવે છે અને આપણે હાલે છે પાણી. મુકુંદના પપ્પા આપણે પાણી વાળવા મૂકી અને બીજે વાડી વહી ગયા. આપણે આવી ગયા છે કપાવાળા ખેતરમાં, કારણ કે એને બીજું કામ છે તો કીધું આપણે હું પાણી વારી લઈશ, તમે જાઓ બીજું કામ કરવા. એટલે ઈ ગયા છે ડેડરવા સડકવાળા ખેતરે. હવે ઈ ટ્રેક્ટર ત્યાંથી પીઢુનું ભરીને આવવાના છે, કારણ કે અહીંયા ઢોરની રંજાડ બહુ થાય છે ને, તો હવે એ કે આપણે બાંધી જ લઈ. કે પાણી વરી જાય કાલ બાંધી, તો મેં કીધું એમ નથી કરું, પાણી હું વારી લઈ અને તમે મંડો પીઢુના થાંભલા ખાડા ગારીને નાખવા. એટલે એ આપણે અહીં મૂકીને વયા ગયા. અને ઓલી વાડીએ ટ્રેક્ટર લઈને જાહેર લારી હોતું, એક મજૂર કહે, અને પછી થાંભલા ભરીને અહીંયા આવશે અને આપણું પાણી થઈ ગયું છે ચાલુ. વાતર અડધે પોણે પહોંચી ગયું છે. જો આ લેપટોપ કેટલા દિવસથી અહીંયા પડ્યું છે પણ કોઈ લેવા નથી આવતું. એટલે આજે અમે ફાઇનલી ઓપન કર્યું. અમને એમ કે આમાં લોક હશે, પણ લોકય નથી. હવે અમે થોડીક છાનબીન કરી છે કે કેનું લેપટોપ છે. ફોલ્ડરની અંદર કંઈ ફોટોસ કે એવું કંઈક હોય તો આપણને આઈડિયા આવે કે કેનું છે. આ પિક્ચર્સની અંદર કેવી રીતે ક્યાંક જોઈ. હવે નહીં કંઈક હોય તો નહીં, ફોલ્ડર છે એ ખાલી છે. મારું લેપટોપ અહીંયા છે, બાજુમાં બેસેનું લેપટોપ અહીંયા છે. આ લેપટોપ કેટલા દિવસથી ખાનામાં હતું, કેનું છે ને કોઈને ખબર નથી. આખા સ્ટાફને પૂછી લીધું કે કેનું છે, કોઈનું નથી. આ હવે આ કેમ ગોતવા જવું કેનું લેપટોપ છે? 3-4 દિવસથી આ પડ્યું છે. કાંઈ એમાં મેડમ અહીંયા કોઈ લેવા જ નથી આવતું. રેવા દો, જેનું હોય એનું લઈ જાય, નહીં હોય તો આપણે બધા સરકારી કોઈ લેવા જ નથી આવતું. બધાને પૂછ્યું કેનું છે કેનું છે, કોઈ લેવા નથી. આની અંદર કઈ પાછું છે નહીં કે અમને ખબર પડે. પાછું આઈડી ની અંદર ક્રેઝી એવું કરીને આઈડી બનાવ્યું છે. નામ હોય તો ખબર પડે કે કેનું છે. અને અહીં જેટલા ફેકલ્ટી મેમ્બર બેસે છે એ બધાને પૂછી લીધું, એમાંથી કોઈ ક્રેઝી નથી કોઈ. અને અહીંયા જો હવારમાં આવીને અમે બ્લોગ ચાલુ કરી દીધો છે. આની અંદર થોડું ખબર પડે ડિસ્પ્લે ને સ્ટોરેજ ની અંદર ને તમે નો જોવાનું છો. 890 જીબી ખાલી છે. તો સારું હાલ. તમે રાખ લેજો ગૌતમભાઈ, તમારા ભાઈ નથી ને? છે કા તમારા ભાઈ છે? પણ યાર કામ બહુ જૂનું થઈ ગયું છે. વાંધો નહીં, હાલો. આ છે નો કરે ના જેવું. આ લેપટોપ કોનું છે મેડમ, તમને ખબર છે? તમારું છે? હા ચાલ. મેકબુક. અરે રે, અમે તો જ્ઞાનના ગોતી કે લેપટોપ કેનું છે, અમે તો જોયું ખોલીને. આનું હતું. અરે રે, તો તમારી પાસે તો મેકબુક હતું? મેકબુક દવાખાને અમે તો આ ક્યારના જોઈ કે કેનું લેપટોપ છે અહીંયા પડ્યું. હવે ઠેક, હાલો ફાઇનલી આના ઓનર મળી ગયા છે. હવે કઈ આપણે ચિંતા કરવાની જરૂર નથી. અમે તો છાનબીન કરતા હતા કે કેનું છે. 3 દીથી અહીંયા પડ્યું છે. કાંઈ છે જ નહીં, ખાલી છે આખું. અને પછી અમને એમ કે પાસવર્ડ છે, તો પાસવર્ડ નહોતો. કાંઈ વાંધો નહીં, હાલો ઓનર આના ફાઇનલી મળી ગયા છે. અહીંયા તો બહુ ઠંડી લાગી ગઈ છે. આર્યું બધું છે. તો મેકબુક નું શું થયું? હવે દવાખાને પડ્યું, દિલ્હી પહોંચ્યું છે. દિલ્હી પહોંચ્યું છે. તમારે દિલ્હી મોકલાવું પડ્યું. મારે આની ડિસ્પ્લે હાટું દિલ્હી મોકલાવું. મધરબોર્ડ વયો ગયો. કેટલાનો ખર્ચો થાય? 8 નો 75,000. ઓહો, એટલામાં જ મેડમ નવું આવી જાય મેકબુક. 266 નું આવ્યું. અરે રે, એની માટે મારે કાઈ વાંધો નહીં, હાલો. આજે તો છે, બીજું તો શું. એને અહીંયા દવાનું જે વેચવા જતો એમ ઠેલો લે રખડે. મિક્સર નું કામ કરે છે ને આ બે એનું વાતું કરે છે. આપણે આપણું કામ કરશું. આપણું પાણી પાવાનું કામ તો ચાલુ જ છે, પણ આ ઢોરની રંજાડામાં આટો મારે તો બહુ જ છે. જો આમાં કે તમને ઝીંડું જોવા નહીં જડે, કારણ કે જેટલા ઝીંડવા આવે ને જો આ છોડમાં કે ઝીંડું દેખાય જ કહીજો. એટલી રંજાડી છે કે ઝીંડવા બધાય કપાસમાં ખાઈ ગયા છે. વાવણીનો કપાસ છે, છોડ ઊભા છે, રોજ એવડા ઢોર આવે છે. અને આપણે ખેતર છે તઈને જો ક્યાંય ઝીંડવું જ નથી, ઠેઠથી છેડા સુધી. કારણ કે રોજ ઢોર આવે છે ને આપણે 3 ખેતર છે. 3 ખેતરમાં ક્યાં ધ્યાન રાખવું? 3 ખેતરમાં એવડી રંજાડ છે ઢોરની, ભૂંડની, રોજની. ખરેખર સરકારને સબસિડી દેવી જોઈએ તાર બાંધવામાં. 80 થી 70% તો આપવી જ જોઈએ, તો જ આ ખેડૂત પડે. કારણ કે માલના ભાવ કાંઈ દેતા નથી,
તો ખેતર કંઈક ખેડૂત કંઈક 2 પાંદડે થાય તો કંઈક બધા ખેતરને ફિનિશિંગ કરી શકે. આ તો ખર્ચો કરવો અત્યારે આપણે આવા ખેતરમાં માથે પડે, તોય છતાંય કરવો જ જોઈએ, કારણ કે આમાં વાવેતર કર્યું, ખાતર નાખ્યું, દવા છાંટી, એનો ખર્ચો ઉપડે એમ નથી. ખાલી બિયારણના થાય એવું લાગે છે, પણ ખેતર તો પેક થોડુંક કરવું જ જોઈએ. હવે જોઈએ આગળ શું કરીએ. આપણું ટ્રેક્ટર આવી ગયું છે ઓલી વાડીએથી, અને જો આપણે ઓલી વાડીએ વારો બાંધ્યો ને થોડોક વધ્યો તો 2 ફીંડલી છે, વારો લઈ આવ્યા. અને એટલી પીઠું છે, એટલે એટલી પીઠું ત્યાં પડી હતી, વધી હતી, ભરી આવ્યા. સામાન નહોતો એટલો લઈ આવ્યા છે, જેટલું બંધાય એટલું બાંધવા માંડી. અને અહીંયા મીંડો મયો ખાડા ગારવા, એક થાંભલી તો મૈયાએ ખોડીએ દીધી. એના પપ્પાએ નાકું વાર લીધું, મુકુંદના પપ્પાએ. હવે મયો કરે છે બીજો ખાડો, કારણ કે આપણે આ સીધી આયર પહેલાં બાંધવાની છે, પેક કરવાની છે. એ જેટલી બંધાય એટલી બાંધી લઈ, કારણ કે નુકસાન થાય એટલે બાંધવું જ પડશે. લાલા પિક્ચરમાં કીધું છે કે કર્મ કરો, ભલે આમાં અત્યારે કાંઈ છે નહીં માલ, પણ આપણે જો ચીંડવા વીંડવા કાંઈ છે નહીં, વાવણીનો કપાસ છે ને અહીંયા તો હાવ સરી જ ગયા છે. એટલે આપણે કર્મ કરવાનું છે. ખેડૂત ગમે એટલી મહેનત તો કરી જ લે, ભગવાનને જેટલું દેવું હોય એટલું દે હે, બાકી આપણે મહેનત કરી. એટલે સીધી આયર બાંધવાની છે, ખાડા ગારીને એક આયર આપણે ખોડી દઈને પાણી વારી લઈ. આજે આવી ગયા કોલેજ અને આજે છે મેજર સબ્જેક્ટ નું બહુ આ સબ્જેક્ટ છે. આજે બહુ બીક લાગી રહી છે. આજે છેલ્લું પેપર છે, મેજર સબ્જેક્ટ છે, અને જોવું કેવું હતું. જો નો આવડે તો શું કરવાનું વંશ આપણે ક્લાસમાં ગપ્પા મારવાના. બાકી નો આવડતું એને આમ આપણે જોઈ લેવાનું, એટલે આપણે એમ થઈ જાય કે ના આવડે, મને આવડે, ઓલો બેઠો હું લખું. એ રીતે કરી નોબલ નું કઈક હશે ઇવેન્ટ કે એની અંદર એ ફોટોશૂટ ચાલે છે, તો બધા સ્ટુડન્ટ આપણે અહીંયા ઉભા રાખી દીધા છે. ફેકલ્ટીસ બધા અહીંયા ઉભા છે, અને સ્ટુડન્ટ ને બધાને સામેની સાઈડ ઉભા રાખ્યા છે. બધાને સેટ કરે છે કઈ રીતે કેવી રીતે ઉભા રહેવાનું છે. પાણી વારતા વારતા શેઠે જો આવ્યા ને, તો જો લાઈનમાં તો કેવો ફુવારો થાય છે. જો આપણે ખબર નથી, લાઈનમાં એ ફુવારો થાય છે, થોડુંક ભોડું દબાવવું જોઈએ. અને આપણે તો જઈશી વાડીએથી કોઈસ લેવા, કારણ કે આપણે 2 ખેતર મૂકીને આપણું ખેતર છે અહીંયા. આપણા વાડી તો આખી છે, કારણ કે વાડી તો ઠેઠ જો તમને ઝાડવું દેખાય ને ત્યાં આપણી વાડી છે, અને આ ત્યાંથી ઠેઠ લાઈન પાથરી છે. આપણે ત્યાંથી ઠેઠ પાણી આવે, એટલે આપણે થાંભલા ખોડીને ઝટકા શોટ મૂકવો હોય ને તો દોડું બહુ લાંબુ કરવું પડે એમ છે, એટલે આપણે ન મૂકતા, એટલે થાંભલા ખોડતા નહીં. અને જો આને બાંધી દીધા, તમને દેખાય છે સામો પ્રકાશ આવે છે, એટલે આપણા બાપાના દીકરાએ બાંધી દીધા ફરતા. એટલે આપણે હવે કોઈસ એક જ છે આપણી પાસે, એટલે કીધું આપણે પાણી વારી છે, તમે 2 મંડો ખાડા ગારવા. તો કોઈસ ઘટે છે, એટલે આપણે વાડીએ જઈશી કોઈસ લેવા આપણા મોટા ભાઈને ત્યાં. ફોન કરીને પૂછી લીધું કે વાડીએ કોઈસ પડીશ, તો કે હા. તો મેં કીધું લઈ આવું. 3 ભાઈ છે, જે એક ભાઈનું ખેતર અહીંયા, અને બીજા ભાઈએ ઘઉં વાવી દીધા હે, એટલે કાકા બાપાના 3 ભાઈઓ. બાપાના દીકરાએ હજી કોરવાણ કાઢ્યું છે, કાકાના દીકરાએ ઘઉં વાવી દીધા નીકળી ગયા છે, અને અમે 3 ભાઈઓ છે. 3 ભાઈઓને 2 દીકરા, પાછા એને બધાને એક એક. તો વાડી આપણે પહોંચી ગયા. હવે જોઈ કોઈસ ક્યાં પડી ગોતવી જો. ને જો આપણા મોટા ભાઈ આ ગોડાઉન જેવું માલ ભરવા માટે કર્યું એટલું, અને અહીંયા તો એક રૂમ હતો જ, તો અહીંયા કર્યું માલ ભરવા, કારણ કે આ રૂમ છે મજૂરને રહેવા માટે છે. કેળું વાવી છે, જો લૂમ કેવી મસ્ત આવી ગઈ છે. એક રસોડું કરી દીધું છે, અને એક રૂમમાં રહેવાનું, અને વાં છે માલ ભરવાનું. હવે આપણે એમ કીધું કોઈસ બારી પડી છે, હવે લોઢામાં ગોતવી જોઈએ, એટલે આમી દેખાઈ ગયા આપણે. જો હાલો કોઈસ તો મળી ગઈ. અહીંયા છે જો આપણા સુરાપુરા દાદાની ડેરી, અને બાજુમાં વાવ્યું પારી જાતિનું કરેણના ફૂલનું ઝાડ ચડાવવા માટે, કારણ કે આપણે અહીં શ્રાવણ મહિનામાં પાણી રેડવા ઠેઠા વાળી આવ્યા, પછી આપણે ક્યારેય આવ્યા નથી. અને અહીંયા વાવ્યા પોપૈયા, નારિયેલી વાવી, શાકભાજી ને એવું બધું પાછળ વાવ્યું છે. દાડમડી છે, સીતાફળી છે, અને રાવણો છે, અને પોપૈયા.
અહીંયા વેવાસ વાલ, રીંગણી, મરચી, મેથી જો વાવી દીધી ઉગી ગઈ છે. રીંગણી અને આ તો શું છે? અજમા. જો અજમાન લુરખા હારા આવ્યા છે. અજમા વાવ્યા છે. અને અહીંયા વાવ્યું છે લીલું લસણ. લસણનો મોટો ક્યારો કરી દીધો છે, નીકળી ગયું છે. અને આ પાછો મેથીનો, મેથી ઉગી નીકળી છે. વાડીએ કોઈ છે નહીં, કારણ કે અહીંયા એને 2 ખેતર મૂકીને જે ખેતર છે આપણા મોટા ભાઈને એ બધા ન્યા છે. જો અત્યારે અમે એક્ઝામ દઈને આવી ગયા છીએ. પેપર તો આજે મારું ઈજી ગયું. કાલે વ્લોગ મેં લાંબો એડિટ કર્યો ને એમાં છેલ્લે થોડુંક વચાઈ ગયું ને એમાં આવડી ગયું. છેલ્લે જૂનું પેપર હતું ને એ રીડ કર્યું, કારણ વ્લોગ એડિટ થતો હતો ને અને એ જ આવી ગયું એટલે આવડ્યું. બાકી તો ફાવી ગયું. 2 દિવસ બીજું વાંચ્યું એ નું આવ્યું ને બીજું જ આવ્યું. એ વાંચતા હતા એ વિશે ને એવું કઈ ન આવ્યું પાછું. તારું કેવું ગયું વંશ? સારું હતું ને. મેજર સબ્જેક્ટ હતો પણ સારું ગયું. કોઈ જેમ લાગતું તો એવું અઘરું નતું પછી, એટલે અમારે હેરું ગયું એટલે સારું ફાયદો થઈ ગયો. હવે છે વાયવા. વાયવામાં જોવાનું 3 દિવસની રજા આપી અમે. બોલ 3 દિવસ મારે ખાલું રહેવાનું, પછી વાયવા દેવાના ને પછી ઘરે જવા મળશે. 3 દિવસ શું કરવું હવે આમાં? 3 દિવસ સૂતું રહેવાનું. મારે રેમેડિયલ નથી. સીસી અમારી એક્ઝામ હોય એની અંદર એલિજિબલ ન હોય ને એટેન્ડન્સ ના લીધે, કારણ કે ઘરે ગયા હોય તો અટેન્ડન્સ ઓછી હોય, પણ મારે થઈ ગયું હતું એલિજિબિલિટી. એટલે મારી તો હોય જ દર વખતે. કોઈ રેમેડિયલ મેં નથી આપી સીસી ની અંદર, એટલે આ એમાં કઈ દેવાનું નથી. આ 3 દિવસની અંદર એ બધાનું કરશે. જે નો આવ્યા હોય આખા શેડ્યુલ દરમિયાન, ત્યાં જે એક્ઝામિનેશન થઈ હોય ને એ પાછી રિમેડિયલ કરે એવું હોય. એ હાલ છે. હવે જશું આપણે પી. બપોરના વાગ્યા છે 12:30. આપણે જમવાનો સમય થઈ ગયો છે અને લાઇટ 10:15 વાગ્યાની વહી ગઈ. હવે 12:30 આવી. જમવાનો ટાઈમ થયો અને પાણી વારવાનો ટાઈમ થયો. 6 વાતર જતા આપણે છે ને બપોર થાય ને ત્યાં પાણી ભરાઈ જાય એમ હતું, પણ હવે બપોર વચ્ચે જમીન વારવાનું છે. અને અહીંયા જો ખાડા કરાય છે. અયો મોર ખાડા કરતા જાય છે, આપણે નિશાન કરી દેતા જાય છે. અને ખુદના પપ્પા વાહે થાંભલિયું ફિટ કરતા જાય છે. આપણે અડધી પોણી આવે તો ફિટ થઈ ગઈ. તો હવે જમી લઈ. જમીન પછી પાણી વારશું, ખાડાએ ગેરશું, થાંભલિયું ખોલશું. અત્યારે આપણે નોબલની અંદર સેકન્ડ છે ને કોન્વોકેશન છે, એટલા માટે આ બધાના ડ્રેસ અહીંયા આવી ગયા છે. આ બધાના ડ્રેસ છે. આવી રીતે બેગ છે અને બેગની અંદર એમનો યુનિફોર્મ છે જે કોન્વોકેશનની અંદર પહેરવાનો છે. તો બસ જો અહીંયા રાખી દીધા છે. સ્ટુડન્ટ જેમ જેમ ફ્રી થશે એમ બધા પોતપોતાના અહીંથી લઈ જશે. કોલેજ આવીને એ લોકોને લેવા જશે. આવી ગયા છે. જે લોકોનું નામ લિસ્ટમાં હોય એ લોકો આવીને લઈ જાય. હજી અડધાના નથી, એવા અડધાના જ આવ્યા છે. જો બપોર પછીના 2 ને 10 વાગ્યા આપણું પી ગયું. છેલ્લું વાતર પીએ છે. અને મુકુંદના પપ્પાને મોકલા છે આપણે વાડીએ મોટર બંધ કરવા, કારણ કે આ વાડીએ થોલી વાડીએ જવાનું બંધ કરવા. એ ગેસ મોટર બંધ કરવાને આપણે મૂકી છે હવે ચા. આપણે અહીં કંઈ સગવડ નથી એટલે આપણે જો 3 પાણા માંડી અને ચૂલો મૂકી દીધો. ચા મીંડી છે ઉકળવા. આપણે પીતા નથી પણ એ બેને તો પાવો જો. હવે આપણે મૈયાને હાથ કરી ખેતરમાં છે. ના વાગ્યા છે 5:30 અને આપણે જેટલા થાંભલા ખોડવાના હતા, વારો બાંધવાનો હતો એટલો બંધાઈ ગયો. અને થાંભલા ખોડવાના હતા એટલે ખોડાઈ ગયા, કારણ કે જ્યાં અહીંયા સુધી જ ખોડવાના હતા. કેળો પેક કરવાનો નથી, પછી અહીંયા બનાવવાનો છે ચાપો, એટલે ઢોર અહીંથી કેળામાંથી જાય નહીં. અને આપણે જો 2 તાર મારી દીધા અને આપણે વારો મજબૂત વાપરો ટાટાનો, એટલે આ તાર કટાય નહીં. કા બાથો બે આ બિસ્કિટ ખાઈ ગયો. કોનું બિસ્કિટ હતું? કોણ ખાય? મારું હતું. મેં હતું તો મારું હતું. હતું કેનું નક્કી કરી લ્યો. મારું હતું. મેં ગોઈતું હતું. તે ગોઈતું હતું અને તારું કેમ હતું? મારું ઈ ખાઈ ગયો. થોડું કઈરું દીધું. બિસ્કિટ દઈનું હોય. 4 દીધા હતા. 4 તો દીધા હતા ભાઈ. તેને આવડું મોટું બિસ્કિટ હતું. લે કેવડું બિસ્કિટ હતું? આવડું. એવડું મોટું હતું. 4 જ કા દીધા? મમ્મીએ કીધું એટલે. મમ્મીએ કીધું એટલે 4 દીધા ત્યાં. તો કૃતિકાના ભાગમાં બિસ્કિટ નો આવ્યો એમ ને? એટલે બે બાધો. ટ્યુશનમાં વહી ગઈ. હે?
તો તમે હારે ટ્યુશનમાં ન જાવ? ના કેમ એવું કેમ? એ આયરે જાય પણ હે ને ઈ ખાતો હું જાઉં ને ત્યારે તો પણ બે બેન ભાઈ ને તો હારે ટ્યુશનમાં જવાનું હોય ને, એવું થોડું કોઈ કે એક આમ જાય એક પછી દે એવું. હું હે ને હું નીચે વહી જાય વેલી મને માથું વાગે એટલે હું વહી જાઉં તે જ ખાતો હોય હજી. તો તે જ ખાતો હોય તો ભાઈને તો ભેગો લઈને જવો પડે કે અને નહીં? મમ્મી મને કે હે ને તું વહી જાવ હું એને લેતા આવીશ. હવે તું એકલી આવી લીધા પછી તાર મમ્મી તે જ ને મૂકવા આવે. અને હું સાયકલ લઈને આવું. તું સાયકલ લઈને જા અને તું હાલીને જા હા એકલી. હા તો પણ તાર મમ્મી ભેગું તાર હાલીને જવાય ને, તાર મમ્મી આવે તો નથી જો. મોડું થોડુંક થઈ જાય. તાર મમ્મી મોડી આવે તો હું મોડો નથી થતો. હા તે જ નો મોડો થાય તો. થાય જ ને. જો હજી તો બે નું બાંધવાનું તો હાલે છે. બથોડાક બિસ્કીટ વાહે બાંધે હે બે. એક બિસ્કીટ વાહે બાંધ્યા કઈ નહીં તો. તો કે ભાઈ બહેન માં તો આવું હાલતું હોય. હું ને મુકુંદ એમ તો ઘણી વખત બાંધતા હોય ને પછી અમને 2 મિનિટ પછી કાંઈ ન હોય. અમે કોક મમ્મી એમ કે તમે બે બાંધતા હતા, અમે એમ કહી કે અમે ક્યારે બાંધ્યા. આમાં એક મજા આવે જો કે આવું કરવાની. બાંધવાનું ન હોય આ. કૃતિકા પાછી આવી? તમને બરી દેવા. બરી દેવા આવી. હું કૃતિકાને કહેતી હતી મેં તમારી ભેંસ વેહાણી છે મારા હાટું તું બરી ન લઈ આવી, તો બિચારી પાછી આવી મને બરી દેવા હાટું. તે ન ખાધી તારા હાટું ન રાખી? અમે તો રોજ ખાઈ તમે જો ખાઓ. આમાં બરી આવી છે આપણા માટે. હે અમે તો રોજ ખાઈ તમે ખાઓ. રોજ રોજ થોડીક ભેંસ વિહાય તી રોજ ખાઈ. બરી કેટલા દી થાય? 3 દી 4 દી વધીને. હા તો પેંડા બનાવવાના હે કે આના બરી બનશે કે પેંડા બનશે? જી બનાવવું હોય. બની જાહે. કેટલા દી થયા ભેંસ વિહાણી એને? સોમવારથી. સોમવારે. તો આજ કયો વાર છે? સોમવાર તો આજ જ વિહાણી? નહીં તો ઓલા સોમવાર. તો થોડીક આની બરી થાય. થાય ને. તમારે થાય છે બરી? હા મને જ નથી લાગતું થાય. હાલો બનાવીને દેખાડું. હાલો બને હાલ. હાલો. હાલ. જો અત્યારે અમારા રાઈસ બની રહ્યા છે. અત્યારે વઘારેલા ભાત બનાવ્યા છે મસાલો નાખીને. અમારે અહીંયા અંદર વાળા છે ને બનાવતા હોય જમવાનું રૂમ વાળા. જો તો અત્યારે આપણે કુકર પેક કરી દીધું હવે. અને જો આ લોકોની દાળ કેવી પાણી વાળી આમ બનાવે ત્યારે કેવું હોય એ શું હે? શાક આમાં ભરી નાખ. શાક એમાં ભર્યું. અને પાછું આ જો આને જીત ક્યાંથી ખીચડિયા ચોખા મળી જતા. આમ તો જો બાકી વાલા જેલમાં નો ઓલો નાખ્યો એવો તપેલીમાં નાખી દીધું. કેક જેમ કરી નાખો કેક ની જેમ. કેક જેમ આ બનાવીને મૂકી દે. પછી કે જયારે ખાવું હોય ને ત્યારે બધા 3 જણા છે, 3 લઈ લઈને મારા પરથી ખાતા કરે હોય. સ્ટોર કરી રાખે જેમ. પણ મારા હારે દાળ બનો કેટલી કલાક સુધી બનાવે ને કાપે એટલે સટ સટ કરતો ચાકુ મારે. ચાકુ ક્યાં ગયો એનું ચાકુ? હજી ચાકુ બહુ એક્સપેન્સિવ છે. જો આનું ચાકુ જોવો તમે, આવડું ચાકુ લઈ આવ્યો હોય એ પણ માયા કરે. હજી ફ્રીજ ટૂર અમારે અહીંયા ફ્લિપકાર્ટ ની અંદર થી શાકભાજી મંગાવે. ફ્લિપકાર્ટ ની અંદર શાકભાજી ફ્રીજમાં હોય. ફ્રીજ ચોખ્ખું કરી નાખ્યું હમણાં થોડુંક આમ. આ ચોખ્ખું છે. ઓ કઈ બોલતા નહીં કોઈ. ખરાબ છે અમારે. આની પેલા તો टमेटा खा जाते हैं लोग और कोथरा कोथरा अंदर रहता है. डूंगળી જોઈશ તમે કોઈ દી ફ્રીજમાં? બટેકું છે. બટેકું ફ્રીજમાં હે, ડુંગળી ફ્રીજમાં હે, કોથમી 10 દી થયા પડી છે. અમે પહેલી વાર ખોલી. મારું કઈ નથી, હું તાજું જ લઈ આવું સીધું. થમ્સઅપ ના બાટલા પી પીને ખાલા પડ્યા હે. એટલી કેદુની પડી હે. હું ગયો ને ઘરે જઈને આવતો રહ્યો તે ઈ લોકોની હાઈટ બહુ છે ને એટલે બોર્નવીટા પીવે. બોર્નવીટા અને સ્પ્રાઇટ ને બધું એવું પડ્યું જ હોય આમાં. ત્યાં એને અહીંયા હજી બધું આ જ ચોખ્ખું થયું એટલે હું બતાવું. બાકી વ્લોગમાં હું કોઈ દી બતાવું નહીં જમવા. વસ્તુ બહુ બતાવવાનું ખાવાનું ને એટલે બતાવવું પડે. આપણે આખી પીજીની ટૂર કરાવશું એક દી, પણ અંદર વાળા બધાના રૂમ બંધ હોય એટલે આપણે અંદર ન જાય. હમણાં ઓળખીતા કોઈ નથી, પાછા નવા બધા આવી ગયા વેકેશનમાં ઘરે જ એવા ને એમાં એવું થઈ ગયું. જૂના બધા નીકળી ગયા આમાં. બાકી જો એના મસાલા ને બધું આ હજી અહીંયા પડ્યું હતું, બધું અહીંયા સાફ થયું ને બધું એમાં વાસણ ગયું ને એના મરી મસાલા ફેંકી દીધા બધા એવું થયું. બાકી આપણે આજ ની બધું આપણો સામાન બધો આની અંદર આપણા કબાટમાં, જીતનો એના કબાટમાં, બાકીનો એની ટ્રોલી બેગમાં ને મારો મારી ટ્રોલી બેગમાં એટલો જ હોય. બાકી એક્સ્ટ્રા હોય જ નહીં. અને આનો જો આ પાર્થભાઈનો ઉપર બધે હોય તમારી માથે વધારે જ સામાન છે. એને તો કેવડો કબાટ છે તો એને એટલો સામાન છે લઈને આવ્યા. અને બાકી અમારું અહીંયા ગુજરી માર્કેટ હોય થોડુંક. અને
ને જો બીજો અમારો ચોકલેટી પંખો બતાવું. ચોકલેટી છે તોરો પણ થઈ ગયો કાળો. સાફ કરવા ન થાય, સાફ કરવા છે ને એટલે એવું આમ નીકળશે ચોકલેટ તારી. અમે ગયા તા ત્યારે ચોખ્ખું કરીને ગયા તા એટલે દિવાળી ઉપર હા, ત્યારે કર્યો તો, અત્યારે નથી એ કઈ. દિવાળીએ બધી સાફ સફાઈ કરી દીધું. દિવાળીએ મસ્ત ચમકાવ્યું હતું એ લોકોએ. દિવાળી આવી હતી તો લાગતું નતું પણ ચમકાવી ગયા હતા. અને અહીંયા જો અહીંયા આ બધું તૂટી ગયું છે. કેમ હાલે જો આમ કહાય નાલે આમ ભટકાઈ ને હાલતા છે. यहाँ पे पटका के अंदर जाने का. અહીંયા રૂમ છે, આ રૂમ છે ને આ અમારું વોશરૂમ છે. આ અમારું દેવતા છે. એ લાઈટ વહી જાય તો પૂરી દુનિયા ખતરે में आ सकती है. પણ અમારા પીજી ની અંદર બે સારી વસ્તુ છે. એક તો રાઉટર ફૂલ નેટ પ્રોવાઈડ કરે અમને, અને બીજી વસ્તુ છે લીપ અમારી જે ખાસ છે. બે વસ્તુ સારી છે. બીજું તો પીજી માં નથી. બાકી બધા પીજી કરતા અમારું આ પીજી સારું છે. આ રીતનો આખો ફ્લેટ અમને આપી દઈએ અને વોશિંગ મશીન ફિલ્ટર બધું દાબી દે છે અહીંયા. બેસ એટલે સારું છે. અને જો હા હજી બતાવો, સીટી વાગે નહીં તો કદાચ. આ મારી બોટલ છે, પડી હતી, તૂટી ગઈ હતી. તો અહીંથી ઉપરથી તૂટી ગયું ને પછી આ રીતે આમ કરીને તેલ નાખવાનું સીધું ડાયરેક્ટ. એટલે આપણે લેવી જ ન પડે. અને ઓલો જમવાનું બનાવતો હોય ને ત્યારે કઈ રીતના કરે ખબર છે? આમ પેલા દાળ મૂકી હોય એ દાળ માથે આમ ધુવાળ આમ કરે. નાકમાં ગઈ છે ધુવાળા, નાકમાં ઉપરની વરાળ નીકળતી હોય ને નાકમાં આમ કરે. એમ અંદર જતી હશે. આ રીતનું અમારું પીજી હતું. તો મેં કીધું કરાવ દઈ, આપણે થોડુંક બતાવી દઈએ. હમણાં ચોખ્ખું થયું હોય તો મેં કીધું. અને હવે અમે નીચે છાસ લેવા જાવ. આ એમનું અત્યારે જ પાકી ગયો હશે. મેં કીધું બ્લોગમાં આપણે તો પછી છાસ લઈ આવીને અમે જમશું.